સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે। ઓલપાડના બોલાવ, વડોલી, ઉમરાછીમાં માવઠાથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે। રોડ પર સૂકવેલો મોટાભાગનો ડાંગર પલળી ગયો છે, જેના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। વરસાદના પગલે વેપારી સંગઠનોએ એક સપ્તાહ સુધી ડાંગર ખરીદી પણ બંધ કરી દીધી છે। તો સુરતમાં પહેલા જે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોએ પોતાનો જે ડાંગરનો પાક હતો પલળી ગયેલો, તેને સૂકવવા માટે હાઈવે પર ડાંગરનો પાક મૂક્યો, તો ફરીથી વરસાદ આવતા હાઈવે ઉપર જે ડાંગરનો પાક સૂકવવામાં આવ્યો હતો તે પણ પલળી ગયો હોવાની ઘટના બની છે। કમોસમી વરસી રહેલા વરસાદે ફરી એકવાર છે તે ખેડૂતોને રડાવ્યા છે, અને તે પણ ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોને। દ્રશ્યોમાં જે જોઈ શકાય છે તે ઓલપાડ તાલુકાનું બોલાવ, ઉમરાછી, વડોલી ગામના ખેડૂતો છે, જેઓ હાલ છે તે પોતાનો પાક બચાવવાનો છે તે સતત પ્રયાસ કરતા નજર આવી રહ્યા છે। ખાસ કરીને 10 દિવસ પહેલાં પડેલા માવઠાને કારણે છે તે ખેતરોમાં અને ખેતરમાં જવાના રસ્તા પર છે તે પાણી ભરાઈ ગયા હતા, અને જેને લઈને ખેડૂતોએ ડબલ મજૂરીનો ખર્ચ કરીને છે તે આ પાક બહાર લાવી અને રોડ પર સુકાવા મૂક્યો હતો। પરંતુ સુરત જિલ્લામાં ગઈકાલે રાતથી વરસી રહેલા વરસાદને કારણે ફરીથી ખેડૂતોની અવદશા બેઠી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જે પાક રોડ પર સૂકવ્યો હતો, ડાંગરનો તૈયાર થઈ ગયેલો પાક, તે ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે સમગ્ર પાક છે તે પલળી ગયો છે। આપણી સાથે ખેડૂત છે, જે શું નામ છે આપનું? મારું નામ દિલીપસિંહ ગંભીરસિંહ બોડસ છે, ગામ બોલાવ। જી, હવે અમારે આગળ 4 દિવસ આગળ માવઠું હતું, તો જઈ કરીને પાક અમે કે ભાઈ રોડ પર સૂકવીએ, રોડ પર લાવ્યા હતા। રાતે આ પણ મગજમારી આવી, એટલે ખેડૂતનું ભગવાન બી રૂઠેલો છે ખેડૂત, એવું લાગે છે એમ। ને સરકાર કંઈ જો સહાય કરે આમાં આપણે નુકસાની તો સારું એમ। કેટલું નુકસાન આ વરસાદથી? નુકસાન એટલે અમારું કંઈ જ નહીં, જો ને બધું જ પલળી ગયું છે, આમાં કંઈ હાથમાં આવે એવું નથી એમ। હવે 50% કિંમત એવો માગશે નહીં આ એમ। વેપારી લોકોનો આપનું શું નામ છે? મારું નામ ખેર અમિત છે, બોલાવ ગામનો ભણ્યો છું। વેપારી સંગઠન પર કાલ મીટિંગ એસોસિએશન કરીને જે 2 દિવસથી ભાત લેવાનું બંધ કરી દીધું કે આપણે 4 દિવસ ભાત નથી લેવાનું થતું। જે વરસાદની આગાહી છે તે પૈસા પછી જ લેવાનું છે। જે એમનો માલ પણ હતો તે પણ એ લોકોએ ઊંચક્યો નહીં કે ભાઈ 2-3 દિવસ થોભી જાય પછી જ માલ ઊંચકવામાં આવશે। એટલે ભાવનું જે બંધારણ છે તે ભાવ કાંટા પર વજન તોલાયા પછી જો કોરો આવ્યો તો જ તે ભાવ આપવામાં આવશે, નહીં કે ભાવ ફેરબદલી થઈ શકે છે। એટલે ખેડૂતની વાત કરીએ તો તમને શું કહેવું કે જે ખેતરમાંથી જે પાછલા વિસ્તારમાંથી જે બચીને અહીં રોડ પર આવ્યા કે ચાલ ભાઈ વરસાદ પડે તો આપણે રોડ પર લઈ ગયા તો રોડ પર કંઈ થઈ શકે, પછી રોડ પર આવ્યા તો પણ પાણીનું નામ ભૂત છે, અહીં પણ અમે પીલાઈ ગયા। આભાર। બિલકુલ, તો જે ખેડૂત છે, મહા મહેનતી પાક, જે આખું વર્ષ મહેનત કરીને જે પાક તૈયાર કર્યો હતો, દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો હાલ છે તે મથામણ કરી રહ્યા છે। એક ખેડૂત, અન્ય ખેડૂત આપણી સાથે યુવા ખેડૂત છે, જે શું નામ છે આપનું? નામ અતુલભાઈ। હે અતુલભાઈ, શું કહેશો? વરસાદ પડ્યો છે, પાક પલળી ગયો છે। વરસાદના કારણે પાકમાં અમને ઘણું નુકસાન થયું છે। હા, આ રોડ ઉપરથી લઈ રહ્યા છે, સરકાર અમને વળતર આપે એના માટે મહેરબાની। બિલકુલ, તો જે રીતે ખેડૂત કહી રહ્યા છે, હાલ તેઓ કામમાં વ્યસ્ત છે કે પાકને કઈ રીતે બચાવી શકાય, જેમ બને તેમ જલ્દી કહી શકાય કે આ પાકને છે તે કોઈ પણ વ્યવસ્થિત જગ્યા પર, સુરક્ષિત જગ્યા પર ખસેડી લેવામાં આવે, કેમ કે હજુ પણ વાદળો ઘેરેલા છે અને હજુ પણ વરસાદના છાંટા છે તે ચાલુ છે। જે પાક રોડ પર સૂકવવામાં આવ્યો હતો તે તમામ પાક છે તે હાલ પલળાઈ ચૂક્યો છે, અને ખેડૂતોને મોટું નુકસાન છે તે હાલ થતું દેખાઈ રહ્યું છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।